જૂનાગઢના માંગરોળ તાલુકાના રહીજ ગામના ગ્રામ પંચાયત બિનહરીફ બની છે, જેથી ગામમાં ખુશીનો માહોલ સર્જાયો છે। ગત ટર્મ રહીજ ગામે બિનહરીફ થઈ હતી, ત્યારે આ વખતે પણ બિનહરીફ થઈ છે। માંગરોળ તાલુકાનું જે રહીજ ગામ છે, જે બિનહરીફ સરપંચ થઈ ચૂક્યા છે। આપણે સીધા જ પહેલા તો ગ્રામજનો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આજે બીજી વખત જે ટર્મ છે ત્યારે પણ બિનહરીફ થયા છે, શું કહેશો? ત્યાં અમારા રહીજ ગામમાં ભગવાનની અસીમ કૃપાથી ગત વખતે પણ અમારે ભરતભાઈ રામ સમરસ સરપંચ તરીકે અને આ વખતે પણ સૌ ગ્રામજનોના બધા વર્ણો જુદી જુદી જ્ઞાતિઓ અમારા ગામમાં વસવાટ કરે છે। દરેક સમાજનો એક જ સુર હતો અને સૌએ સાથે મળીને અને ભગવાનની કૃપાથી અમારે ભરતભાઈ રામને સમરસ સરપંચ તરીકે ડિક્લેર કર્યા છે, કે ભગવાનની અસીમ કૃપા છે। ગ્રામજન કે જેઓ કહી રહ્યા છે કે જે બિનહરીફ થયા છે, જે ભગવાનની કૃપા છે। ક્ષત્રિય સમાજ ત્યાં પણ છે, ક્ષત્રિય સમાજના આગેવાન પણ આપણી સાથે જોડાયા છે। શું કહેશો બાપુ, આજે ભરતભાઈને બિનહરીફ થયા? ભરતભાઈના કામ થાક મહેનત કરી છે, એનું થાક મહેનતના હિસાબે ગ્રામજનોને એવું લાગ્યું કે ખરેખર આ માણસ હોય તો આપણો ગામનો વિકાસ થાય, ગામને ઉપયોગી થાય, ગામમાં શિક્ષણ હેતું, દવાખાનું, કોઈ પણ કામમાં એને પાસીવારી, સમાજનું કામ, અન્ય સમાજનું કામ અમારે ભરતભાઈ પાસીવારી નહીં નથી। આજે એનું પરિણામ અમે અત્યારે લઈ આવી શકાય। ક્ષત્રિય સમાજના આગેવાન કે જેઓ પણ કહી રહ્યા છે, આપણી સાથે સીધા જ સરપંચ જોડે વાત કરીશું। શું કહેશો, આજે તમને ગામમાં તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, શું કહેશો? મારા ગામમાં દરેક સમાજના લોકો વસે છે। દરેક સમાજના લોકોના ભાઈચારાથી એને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે। આગળ 5 વર્ષના કામ જોઈ અને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એ આગળ એથી વધારે પ્રયત્ન કરશો ને નિભાવીશું એવી। સરપંચ કેવા કામો કરવાના છે હજી બાકી? ક્યાંક રસ્તાના કામ બાકી છે, ક્યાંક પાણીના કામ બાકી છે, ક્યાંક લાઇટોના હશે, બધા કામ કરવાના પ્રયત્ન કરશું। સરપંચ જેવો કહી રહ્યા છે કે હવે જે બાકી છે, લાઇટ, રસ્તા સહિતના જે કામો છે, જે સરપંચ ટૂંક સમયમાં કરશે તેવું ગામ લોકો દ્વારા જે આશ્વાસન આપવામાં આવ્યું છે। જ્યારે ગ્રામ પંચાયત દ્વારા જે હજુ કામ થશે તેવું ગામ લોકોએ આશા વ્યક્ત કરી છે। સંજય વ્યાસ, GSTV ન્યૂઝ, માંગરોળ।